આજે આપણે બનાવશું નાળિયેરના લાડુ। અહીંયા મેં નાળિયેરનું સૂકું છીણ લીધું છે, દૂધ લીધું છે, મલાઈ લીધી છે, જે આપણે દૂધની મલાઈ હોય છે એ લીધી છે, ખાંડ લીધી છે, એલચીનો પાવડર લીધો છે, બદામની કતરણ કરી લીધી છે, પિસ્તાની પણ કતરણ કરી લીધી છે। હવે આપણે પેલા દૂધ લેવાનું છે અને એ ઉકાળી લેવાનું છે। આપણું દૂધ ગરમ થઈ ગયું છે અને હવે આપણે એમાં નાખશું મલાઈ। મલાઈ હવે મિક્સ કરી લેવાની છે દૂધમાં। મલાઈ સરસ મિક્સ કરી લીધી છે તો હવે આપણે ખાંડ લેવાની છે। ખાંડ આપણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે લેવાની છે। હવે આપણે નાખશું નાળિયેરનું છીણ। છીણ નાખીને સરખું આપણે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે નાખીશું એલચી પાવડર, બદામ નાખશું, કિસમિસ નાખશું અને આપણે સરખું મિક્સ કરી લેવાનું છે બધું જ। દૂધ આપણે એકદમ બાળી નાખવાનું છે અને એકદમ આપણે કોળું થઈ જાય ત્યાં સુધી જ આવી રીતે હલાવવાનું છે। ધીમા ગેસે જ આપણે દૂધ બાળવાનું છે, ફાસ્ટ ગેસે નથી બાળવાનું। આપણું તૈયાર થઈ ગયા છે લાડવા અને હવે આપણે ઠંડુ કરવા માટે કાઢી લેશું। 10 થી 15 મિનિટ માટે આપણે ઠંડુ કરવાનું છે। હવે ઠંડુ થઈ ગયું છે એટલે હવે આપણે લાડુ વાળી લેશું। બહુ ઠંડુ પણ નથી થવા દેવાનું, મીડિયમ ગરમ હોય તો ત્યારે જ આપણે લાડુ વાળી લેવાના છે। આપણા લાડુ સરસ વળી ગયા છે, તમે જોઈ શકો છો। નાળિયેરના સૂકા છીણના લાડુ તૈયાર થઈ ગયા છે। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।